ભાવમાં એવું છે દોસ્ત, જે આ વખતે માલ નબળા પડ્યા છે, વરસાદ નથી એ વાત એ સાચી, એના હિસાબે જે ઇફેક્ટ થશે એ પાછળ થશે. અત્યારે જે છે આ રેગ્યુલર બજાર જ કહી શકાય એમ માનું તો, કારણ કે અત્યારે માલ નબળા જાજા છે. તો 10 રૂપિયામાં પણ વેચું છું, 20માં પણ વેચું છું, અને જે સારી ક્વોલિટી લેવાવાળા છે તો 45 રૂપિયામાં વેચાય છે. એટલે સારી વસ્તુ છે, એના ભાવ તો દેવાવાળા દેવાના જ છે. બાકી અત્યારે જે સ્ટોકનો માલ નીકળે છે એ બધાએ સ્ટોકમાં કરેલા છે 20 રૂપિયામાં, અને એ લોકોને પડતર પણ અત્યારે 30-35નું પડતર આવે છે. તો કદાચ 5-10 રૂપિયા કિલો કમાતા હોય તો હું નથી માનતો કે એ વસ્તુ વધારે કહેવાય. બાકી તો પછી બધાના ઓપિનિયન હોય છે સૌના. વરસાદ ખેંચાણો છે એના હિસાબે 10થી 15 રૂપિયા ભાવ વધારો કહી શકાય, કારણ કે પહેલાં હતું એ 10થી 30-35 હતા, તો અત્યારે છે એ 10 રૂપિયામાં વેચું છું અને 45 રૂપિયામાં વેચું છું, એટલે 10-15 રૂપિયાનો ભાવ વધારો કહી શકાય. અત્યારે મોસ્ટ ઓફ પીડીપતિ સ્ટોક નહીં જ આવે, કારણ કે નવી જે આવે છે ને એ મોસ્ટ ઓફ નોરતા અથવા દિવાળી પછી આવે, પણ આ વખતે વરસાદ નથી એટલે નોરતા પછી નહીં આવે. જે પણ આવશે એ દિવાળી ઉપર આવશે, અને જે અત્યારે આવે છે એ બધા સ્ટોકના માલ હોય છે. વાંકાનેરના ખેડૂતોના સ્ટોકના હોય, અથવા કલાવા ડિસ્ટ્રિક્ટ હોય, ભાયાવદર હોય, ઉપલેટા હોય, અહીંથી 100 કિલોમીટરની આજુબાજુ હોય છે. એમાંથી રોજના 4-1000 કટા એ આવે છે, અને બાકી મહારાષ્ટ્રની 1 કે 2 ગાડી આવે છે, એ મહારાષ્ટ્ર એની રીતે વેચાતું હોય. જે અઠવાડિયા પહેલાં રેગ્યુલર અત્યાર સુધી ભાવ સ્ટેબલ જ હતા, પણ જે નાસિક અમુક રાજ્યમાં વધારે વરસાદ, અમુક રાજ્યમાં ઓછો વરસાદ, જે અમુક રાજ્ય હરિયાણા અમુક જે માલ નવો વહેલો આવે એની શક્યતા ઓછી નહીવત હોય, અને નાસિકની અંદર જે આખા ઇન્ડિયામાં પૂરી પાડે ત્યાં પણ સ્ટોકની ઘટ હોય, અને આ વર્ષે બહુ સ્ટોક ઓછો થયો એ મર્યાદામાં જે માલ તમામ રાજ્યમાં ઘટેલ છે, જેથી કરીને ભાવ વધારો જોવા મળેલ છે. અત્યારે આપણે જે નાસિકથી અમુક વેપારી મગવે છે, દરરોજ 2-3 ગાડી આવે, બાકીનું વાંકાનેર સાઈડ અને અથવા ધોરાજી ઉપલેટા જેને સ્ટોક કર્યો હોય એ માલ આપણે યાર્ડમાં વેચાણ આવે છે. ભાવ અત્યારે જે પહેલાં 25થી 27 રૂપિયા હતા, અત્યારે 40થી 45 રૂપિયા જેવો ભાવ જોવા મળે છે. આગામી દિવસોમાં જો વરસાદ ખેંચાય, બીજા રાજ્યોનો માલ નવો ન આવે તો પરિસ્થિતિ વધારે પણ ઓલી બને.